અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ ભરવા અગાઉ જન આશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા અને તેને કોંગ્રેસના નેતાઓ એકબીજાની ટિકિટ કાપવાની લડાઈ કરતા હોવાની વાત જાહેર મંચ પરથી કરી હતી અને વીરજી ઠુમ્મરની ટિકિટ કાપવામાં પરેશ ધાનાણી સફળ થયો અને જેનીબેનને ટિકિટ આપી હતી તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। ખેડૂતની દીકરી ટ્રેક્ટરો સાથે એટલા માટે અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા કે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં થયા ત્યારે ખેડૂતોને સંદેશો આપવા માંગીએ કે ખેડૂતને કોઈ ઉગારી શકે યા ખેડૂતની કોઈ ઢાલ બની શકે તો એ કોંગ્રેસ પાર્ટીને એના ઉમેદવાર બની શકે। ગરીબ ગામડું અને મધ્યમ વર્ગ જ્યારે આ સરકારમાં બરબાદ થયું ત્યારે કલેક્ટર ઓફિસે આવી અને આ ઉમેદવારે સંદેશો આપ્યો કે ખેડૂતો જાગે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપે। સંજય વાળા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।